સાયબર ક્રાઇમ ક્ષેત્રે પૂર્વ કચ્છ પોલીસને એક મોટી સફળતા મળી છે. ગાંધીધામમાંથી બેંક ખાતા ભાડે આપવાના એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે. પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત મોટી કાર્યવાહી કરીને આ રેકેટ સાથે જોડાયેલા 5 આરોપીઓની અટકાયત કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલા આરોપીઓ સાથે જોડાયેલા કુલ 76 બેંક ખાતાઓમાંથી 32.62 કરોડ રૂપિયાથી વધુની શંકાસ્પદ લેવડ દેવડ થઈ હોવાનું સામે આવ્યું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં આ બેંક ખાતાઓ સામે અત્યાર સુધીમાં 127 જેટલી સાયબર ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આરોપીઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક ખાતા ખોલાવતા હતા. ત્યારબાદ આ બેંક એકાઉન્ટ સાયબર ગુનેગારોને ભાડે આપી દેવામાં આવતા હતા. આ બેંક ખાતાઓની કિટ્સ, ઈમેલ આઈડી અને પાસવર્ડ ગોવા સુધી મોકલવામાં આવતા હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. આ ખાતાઓનો ઉપયોગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબના નામે ઠગાઈ, OLX અને ફેક વેબસાઇટ બનાવી લોકો સાથે આચરેલી છેતરપિંડીના નાણાં જમા કરવા માટે થતો હતો. કોર્ટે પકડાયેલા 5 આરોપીઓના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય 3 ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પૂર્વ કચ્છ જિલ્લાના સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાયબર ક્રાઇમ એક્ટ અંતર્ગત IT એક્ટ અંતર્ગત એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં જે ફરિયાદી છે, જે આમાં જે ઓવરઓલ જે વિગત છે એના અનુસંધાને સાયબર ફ્રોડની એક આખું મ્યુલ એકાઉન્ટથી ઓપરેટ થતું આખું એક નેક્સસ ધ્યાને આવેલું, જેમાં જે ઓવરઓલ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ કરતા એમાં 76 જેટલા અલગ અલગ અકાઉન્ટ્સની વિગતો ધ્યાને આવેલી અને એ વિગતોને આધારે જે છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા એમાં તપાસ કરવામાં આવતી હતી. જેના અંતર્ગત જે છે એમાં ટોટલ જે ઓવરઓલ મનીનું ટ્રાન્ઝેક્શન્સ છે એ 32 કરોડથી પણ વધારે જેટલું ટ્રાન્ઝેક્શન આમાં ધ્યાને આવેલું છે. આ જે 74 બેંક અકાઉન્ટ્સ છે એ બેંક અકાઉન્ટ્સ વિવિધ બેંકના છે અને એમાં જે અલગ અલગ લોકો સંડોવાયેલા છે. અને જે હું મ્યુલ અકાઉન્ટ્સની વાત કરી છે એ મ્યુલ અકાઉન્ટ તરીકે જે બધા બેંક અકાઉન્ટ્સ છે એ જે લોકો પકડાયા છે એમને દ્વારા અલગ અલગ રીતે એ બીજા લોકોથી ભાડે મારફતે લેવામાં આવેલા હતા અને એમાં વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ પણ આ બેંક અકાઉન્ટ મારફતે ઓપરેટ કરવામાં આવતા હતા, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, ID કોલર ફ્રોડ હોય, બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, એવા વિવિધ પ્રકારના જોબ ફ્રોડ જે છે એ બેંક અકાઉન્ટ મારફતે ઓપરેટ કરવામાં આવતા હતા. જેમાં અત્યાર સુધી ટોટલ 5 આરોપીને પકડવામાં આવ્યા છે, જેમાં એક પાર્થ ઝાલા છે, અશ્વિન કાનાની, વશરામ કાનાની, કિશન વાંઝા, વત્સલ ઠક્કર અને એને સિવાય બીજા 3 લોકો જે છે એ વોન્ટેડ છે. જેમાં આ જે ઓવરઓલ જે મ્યુલ અકાઉન્ટનું આખું સ્કેમ છે, જેમાં એના મુખ્ય સૂત્રધાર જે છે એ જે વોન્ટેડ છે એમાં પ્રિયાંક ઉર્ફે બિટ્ટુ ઠક્કર કરેન છે અને બીજા 2 લોકો જે છે એમાં એક કુલદીપ બારોટ કરેન છે અને વકાર હોડા કરેન છે. આ જે ટોટલ મ્યુલ અકાઉન્ટનો જે ઓવરઓલ સ્કેમ છે એમાં જેમ હું વાત કરી છે 74 બેંક અકાઉન્ટ અત્યારે પોલીસના ધ્યાને આવેલા છે, જેમાં 32 કરોડથી પણ વધારે ટ્રાન્ઝેક્શન જે છે વિવિધ ખાતાઓમાં થયેલા છે અને આ આખું જે નેટવર્ક છે એ લગભગ છેલ્લા 1.5 વર્ષથી ચાલતું હતું, જેમાં અમુક ઘણા બધા એવા જે લોકો હોય જેમને પોતાને પણ ખબર નહીં હોય કે એમના બેંક અકાઉન્ટ જે છે આવી રીતે વપરાશ થતું હોય છે, એવી વિગતો ધ્યાને આવેલ છે. જે અત્યારે આ તપાસ છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ચલાવવામાં આવેલી છે અને જે આરોપી છે 5 આરોપીએ પકડાયેલા છે અને 2 દિવસની રિમાન્ડ ઉપર છે.